ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુસ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1ના MC01 CC102 નાણાકીય હિસાબી પદ્ધતિમાંથી બ્લોક નંબર 1માંથી એકમ નંબર 1 નાણાકીય હિસાબી પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના, હિસાબી પદ્ધતિનો અર્થ શું છે, તેના લક્ષણો શું છે, હિસાબી પદ્ધતિના હેતુઓ કયા કયા છે અને હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ કઈ છે તે વિશે ચર્ચા કરીશું. સો સ્ટાર્ટિંગ કરીશું ચેપ્ટરની પ્રસ્તાવનાથી. તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ બી ધંધાકીય એકમ હોય તે નફો કરવાના ઉદ્દેશ્યથી અસ્તિત્વમાં આવે છે. તો તે નફો કરવા માટે ઉદ્દેશ્યમાં આવે છે તો તે કોઈ પણ જાતની વસ્તુ કાં તો સેવાનું ઉત્પાદન કરતું રહે છે. તો વસ્તુ અને સેવાના ઉત્પાદન માટેના વ્યવહારો માટે શું કરે છે, એ ડેલીના વ્યવહારો નોંધ રાખે છે, એટલે કે એને કહી શકે કે એ હિસાબો રાખે છે. આ હિસાબો ફક્ત ધંધાકીય એકમ માટે જ નહીં પરંતુ અન્ય વ્યક્તિઓને પણ મદદરૂપ થઈ શકે છે. જ્યારે નાણું વિનિમય તરીકે અસ્તિત્વમાં આવ્યું નહોતું, બરાબર, તો એ વખતે કઈ પદ્ધતિ યુઝમાં થતી હતી? તો આપણે બધા જાણીએ છીએ કે એ વખતે સાટા પદ્ધતિ, બદલા પદ્ધતિ અસ્તિત્વમાં આવી હતી. અને અત્યારે હાલમાં કોઈ બી વસ્તુના ફેરબદલ માટે, વિનિમય માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? તો તેને નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે છે. તો વાત આપણે બદલા પદ્ધતિની, સાટા પદ્ધતિની કરીએ કે નાણાકીય અર્થવ્યવસ્થાની કરીએ, બંનેમાં હિસાબો રાખવા ખૂબ જ મહત્વના છે. સાટા પદ્ધતિમાં પણ હિસાબો રાખવામાં આવતા હતા, વર્ષો પહેલાં પણ હિસાબો રાખવામાં આવતા હતા. એનો આપણે ઇતિહાસમાં આદિકાળમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સમાજની જરૂરિયાતો ધીમે ધીમે બદલાતી રહે છે. જેવી રીતે કાયદો છે, મેડિકલ છે, ઇજનેર છે, વિજ્ઞાન શાખા છે, એવી રીતે નામું પણ એક મહત્વની શાખા છે. નામાનો ઉપયોગ અને તેનો વિકાસ પણ સમાજને સામાજિક અને આર્થિક રીતે મદદરૂપ થવા માટે થયો છે. કોઈ બી ધંધાકીય એકમની વાત કરીએ તો એ ધંધાકીય એકમમાં આવક અને જાવક બંને થતી હોય છે. ધંધાકીય એકમની આવકમાંથી જાવકને બાદ કરી દઈશું તો આપણને શું મળશે? તો નફો મળે છે, કાં તો ધંધાકીય એકમનો લાભ મળે છે. જેના ઉદ્દેશ્ય માટે, એટલે કે નફા કાં તો લાભ માટે જ તો ધંધાકીય એકમ અસ્તિત્વમાં આવે છે. આમ સમય જતાં જતાં સમાજને સામાજિક અને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નામાનો વિકાસ થયો છે. હિસાબી પદ્ધતિને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નામાની વાત કરીએ તો નામાના નિયમો, સિદ્ધાંતો, વ્યવહારો, વ્યાપાર અને સામાજિક વ્યવસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર નિર્ભર હોય છે. દરેક વેપાર જુદા રાષ્ટ્રો માટેના ચલો જુદા જુદા લાગુ પડે છે. તો અહીંયા વાત કરીએ નામાની, તો નામાના નિયમો, સિદ્ધાંતો છે, વ્યવહારો છે, એ વ્યાપાર અને સામાજિક વ્યવસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર નિર્ભર હોય છે. આમ નામાની શરૂઆત થઈ છે. હવે આપણે વાત કરીશું હિસાબી પદ્ધતિનો અર્થ, એટલે કે હિસાબી પદ્ધતિનો અર્થ શું છે, તેની વ્યાખ્યા શું છે. તો હિસાબી પદ્ધતિની વ્યાખ્યામાં આપણે જોઈએ તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એકાઉન્ટિંગ આ પ્રમાણેની વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા કઈ છે? તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હિસાબી પદ્ધતિની વાત કરીએ તો હિસાબી પદ્ધતિ શું છે? તો વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય. ધંધાકીય એકમમાં એક દિવસમાં અનેક વ્યવહાર થતા હોય છે. તો આ અનેક વ્યવહારમાંથી અમુક વ્યવહાર શું હોય છે? રોકડ હોય છે અને અમુક વ્યવહાર બિનરોકડ હોય છે. તો જે વ્યવહાર અને બનાવો નાણાકીય લક્ષણો ધરાવતા હોય, જે વ્યવહારનું નાણાકીય લક્ષણો હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, તેમને નાણાંમાં નોંધવો કરવામાં આવે છે. કોઈ બી ધંધાકીય એકમ હોય તેમાં એક દિવસમાં અનેક વ્યવહાર બનતા હોય છે. તો આ અનેક વ્યવહારમાંથી જે વ્યવહારનું નાણાકીય માપન થઈ શકે કે નાણાં સ્વરૂપે નોંધી શકાય તેવા વ્યવહારોને નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની તેમજ તેના પરથી તારણો કાઢવામાં આવે છે અને છેલ્લે તેના પરિણામોનું અર્થઘટન કરવામાં આવે છે. આમ હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આ વ્યાખ્યા કોણે આપી છે?
તો આ વ્યાખ્યા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એકાઉન્ટે આપેલી છે. પછી હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા નીચે પ્રમાણે અન્ય વ્યાખ્યા આપવામાં આવી છે. આ એક બેઝિક વ્યાખ્યા આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં હિસાબી પદ્ધતિનો વિકાસ થયો અને આ વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલે નીચે પ્રમાણેની એક અન્ય વ્યાખ્યા આપી છે. તો એ વ્યાખ્યા કઈ છે? તો હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ બને છે. તો હિસાબી પ્રવૃત્તિ એ શું છે? તો એક સેવાની પ્રવૃત્તિ પણ છે. તેનું કાર્ય ખાસ કરીને અહીંયા વિદ્યાર્થી મિત્રો નાણાકીય સ્વરૂપની, આ બહુ મહત્વનું લક્ષણ છે, કારણ કે કોઈ બી ધંધાકીય એકમ હશે તેમાં એ જ વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવે છે જે નાણાકીય અસ્તિત્વ ધરાવતા હોય, જેનું નાણાકીય સ્વરૂપ હોય, જે નાણાંમાં માપન કરી શકાતા હોય. તો તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. અને આ માહિતીનો ઉપયોગ શાના માટે થઈ શકે છે? તો જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થઈ શકે છે. તો આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવા માટે આ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ કોણ કોણ કરે છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. હવે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ જોઈએ. તો હિસાબી પદ્ધતિના હેતુઓ જોઈએ તો હિસાબી પદ્ધતિના હેતુ પરથી અહીંયા ક્લિયર દેખાય છે કે હિસાબી પદ્ધતિના વ્યવહારો અને બનાવો લેખી સ્વરૂપે નોંધવામાં આવે છે. હિસાબી પદ્ધતિની વાત કરીએ તો અહીંયા હેતુમાં વાત કરીએ તો વ્યવહારો અને બનાવો લેખી સ્વરૂપે નોંધવામાં આવે છે. તો અહીંયા લેખી સ્વરૂપે નોંધવામાં આવે છે તો એના કારણે શું થાય છે? અત્યારે હાલમાં મોસ્ટ ઓફ હિસાબો કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે. હવે હિસાબો કોમ્પ્યુટરમાં રાખવામાં આવે છે અને પહેલાના જમાનામાં એ શું કરવામાં આવતું હતું? તો તેના ચોપડા મેન્ટેન કરવામાં આવતા હતા. સો એક વખત હિસાબો તમે લેખી સ્વરૂપમાં નોંધી દીધા તો એ ચોપડા સ્વરૂપે રહેવાના છે અને કોમ્પ્યુટરમાં રેકોર્ડ સ્વરૂપે રહેવાના છે. તો આમ તે કાયમી સચવાઈ જાય છે. નેક્સ્ટ છે ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગે જાણકારી હિસાબો તૈયાર કરવાથી જ મળે છે. ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો. હવે કોઈ બી ધંધાકીય એકમ નફાના હેતુથી અસ્તિત્વમાં આવે છે. કોઈ બી ધંધાકીય એકમનો મહત્વનો ઉદ્દેશ શું હોય છે? તો વધુમાં વધુ નફો કમાવાનો. તો આ સંજોગોમાં દરેક ધંધાકીય એકમ એ જાણવાનો ટ્રાય કરે છે કે કઈ બનાવથી, કઈ ઘટનાથી તેમનો ધંધાનો નફો વધશે અને નુકસાન થઈ રહ્યું હોય તો તે નુકસાનને કઈ રીતે અવોઇડ કરવું. તો કયા પરિબળો જે નફા કે નુકસાનને અસર કરશે તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિ, નાણાકીય સદ્ધરતાને અસર કરે તેવા પરિબળોની જાણકારી આપણને શામાંથી મળે છે? તો તે હિસાબો તૈયાર કરવાથી જ આપણને મળે છે. ત્રીજું છે હિસાબોના અહેવાલના આધારે કરવેરા નક્કી કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે કરવેરા કોના પર આધારિત છે? તો કરવેરા કોઈ બી ધંધાકીય એકમના નફા પર આધારિત છે. તો કરવેરાનું અમાઉન્ટ નક્કી કરવી હોય તો તે બી કઈ રીતે કરી શકાય છે? તો હિસાબોના અહેવાલના આધારે જ કરવેરા નક્કી કરવામાં આવે છે. રોકડ કે બિન રોકડ ખરીદ કે વેચાણની જાણ હિસાબી પદ્ધતિ પરથી ખબર પડે છે. વર્ષના અંતે કેટલા લેણદાર અને કેટલા દેવાદાર ધંધામાં છે તેની જાણકારી મળી શકે છે. હવે તમે ધંધામાં હિસાબો રાખ્યા હોય તો એ હિસાબો પરથી આપણને ખ્યાલ આવે છે કે કેટલું રોકડ વેચાણ થયું છે, કેટલું રોકડ ખરીદી થઈ છે, કેટલું બિન રોકડ એટલે કે આપણે કહી શકીએ ઉધાર ખરીદ અને વેચાણ કેટલું છે. તો વર્ષના અંતે કેટલા દેવાદાર અને લેણદાર હશે તેની જાણકારી મળી શકે છે. આના સિવાય બી આપણને ખ્યાલ આવી શકે છે કે ધંધામાં આટલા દેવાદારો ઉધાર થયા છે, પછી ધંધામાં આટલા લેણદારો છે. તો આના પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે આપણને આ લોકોને ટાઈમ લિમિટ કેટલી આપવી. તો આ બધી વસ્તુ ક્યાંથી ખબર પડી શકે છે? તો આ બધી વસ્તુ હિસાબો રાખવાથી ખબર પડી શકે છે. નેક્સ્ટ છે ધંધાનું ભંડોળ અને મિલકત નાણાકીય અહેવાલથી જાણી શકાય છે. ધંધામાં કેટલું ભંડોળ છે, ધંધામાં કેટલી મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું છે, કેટલી ચાલુ મિલકતો છે, કેટલી કાયમી સ્વરૂપની મિલકતો છે. જો આપણે હિસાબો ના રાખીએ તો ઓરલ આ બધી વસ્તુ યાદ રાખવી જલ્દી શક્ય થઈ શકતી નથી. અને એમાં બી કંપનીની વાત કરીએ તો આ તો બિલકુલ બી શક્ય નથી. સો આમ હિસાબો રાખીએ તો આપણને ખબર પડી શકે છે કે ધંધા પાસે કેટલું ભંડોળ અવેલેબલ છે. મિલકત છે તો કાયમી સ્વરૂપની મિલકતો કેટલી છે, ચાલુ સ્વરૂપની મિલકતો કેટલી છે. તો આ બધી બાબત ક્યાંથી જાણી શકાય છે? હિસાબો રાખવામાં આવે અને વર્ષના અંતે નાણાકીય અહેવાલ તૈયાર કરવામાં આવે એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે તો આપણને આ બધી બાબતની જાણકારી મળી શકે છે. નેક્સ્ટ છે હિસાબોનો મહત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલો છે કે કેટલું નુકસાન થયેલું છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી રહે છે. તો અહીંયા હિસાબોનો મહત્વનો ઉદ્દેશ્ય શું છે? તો જે તે સમયગાળા દરમિયાન અહીંયા જનરલી આપણે વાત કરીએ તો
હિસાબો એક વર્ષના સમયગાળા માટે તૈયાર કરવામાં આવે છે, તો આ સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલો છે કે કેટલું નુકસાન થયેલું છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી રહે છે. ડેલી શું કરવામાં આવે છે? તો હિસાબોની નોંધ કરવામાં આવે છે. આ નોંધ ઉપરથી આમ નોંધ લખવામાં આવે છે અને વર્ષના અંતે તેના પરથી શું કરવામાં આવે છે? તો વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. આ વાર્ષિક હિસાબોમાં એક નફા નુકસાન પત્રકનો સમાવેશ થાય છે. આ નફા નુકસાનના પત્રકમાં આપણને ખબર પડી શકે છે કે જે તે સમયગાળા દરમિયાન, આપણે બધા જાણીએ છીએ કે જનરલી હિસાબો એક વર્ષના સમયગાળા દરમિયાન તૈયાર કરવામાં આવે છે, તો આ પર્ટિક્યુલરલી આ વર્ષમાં કેટલો નફો થયો છે કે કેટલું નુકસાન થયું છે તે આપણને નફા નુકસાનના પત્રક પરથી ખ્યાલ આવી શકે છે. નેક્સ્ટ છે ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ હિસાબી નોંધ અને નાણાકીય અહેવાલ પરથી ખબર પડે છે. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે ત્યારે પાકો સરવૈયું પણ બનાવવામાં આવે છે. તો આ પાકા સરવૈયા પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ કે ધંધાકીય એકમ આર્થિક રીતે કેટલું સદ્ધર છે, તેમાં જવાબદારીનું પ્રમાણ કેટલું છે અને મિલકતો કેટલી છે, એ બધું શાના પરથી જાણી શકાય છે? તો પાકા સરવૈયા પરથી ખબર પડે છે, એટલે કે નાણાકીય અહેવાલ પરથી ખબર પડે છે. આપણે અગાઉ વાત કરી એ મુજબ કે કોઈ બી ધંધાકીય એકમોમાં મિલકતો છે તો કાયમી મિલકતો કેટલા પ્રમાણમાં છે, ચાલુ મિલકતો કેટલા પ્રમાણમાં છે, રોકડ કેટલી છે, તેનો સ્ટોક કેટલું છે, તેના દેવાદારો શું છે, તેના લેણદારો શું છે. એટલે કે ધંધાની આર્થિક પરિસ્થિતિનો તેની નફાકારકતાનો ખ્યાલ નફા નુકસાન પરથી આવી જાય છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ રીતે જાણવું હોય તો એ વખતે પાકું સરવૈયું ખૂબ જ મદદરૂપ બની રહે છે. દેન નેક્સ્ટ છે નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી, આપણે બધા જાણીએ છીએ કે રાઇટ નાઉ અકાઉન્ટ્સમાં છેતરપિંડીના કેસીસ વધી રહ્યા છે, તો આ ભૂલો અને ગુનાઓ અંગેની જાણકારી મેળવવી હોય તો તે શાના આધારે મેળવવામાં આવે છે? તો જ્યારે આવા હિસાબો લખવામાં આવ્યા હોય તો એ પરથી આપણે આવી ભૂલો અને ગુનાઓની જાણકારી મેળવી શકીએ છીએ. આવી કોઈ પણ અને અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. આપણી પાસે લેખિત રેકોર્ડ હોય તો આપણે તે અંગેની હિસાબી તપાસ પણ કરી શકીએ છીએ. તો આના માટે તમારી પાસે હિસાબો હોવા જરૂરી છે. તો આ બધી વાત થઈ હિસાબી પદ્ધતિના હેતુઓની. હવે આપણે વાત કરીશું હિસાબી પદ્ધતિના લક્ષણો. હિસાબી પદ્ધતિના લક્ષણો માટે આપણે કહી શકાય, આપણે અહીંયા જે ડેફિનેશન, આપણે જે વ્યાખ્યાની ચર્ચા કરી, આ વ્યાખ્યા પરથી હિસાબી પદ્ધતિના આ લક્ષણો ઉતરી આવે છે. પહેલું જ લક્ષણ છે નાણાકીય લક્ષણ. વ્યાખ્યાની ડિસ્કશન વખતે જ મેં તમને કીધું હતું કે દરેક ધંધાકીય એકમના એ જ બનાવો અને વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવે છે કે જે નાણાકીય સ્વરૂપ ધરાવતા હોય, જેમનું નાણાકીય લક્ષણ હોય. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે દરેક ધંધાકીય એકમના એ જ વ્યવહારો અને બનાવોને ધ્યાનમાં લઈશું કે જેનું નાણાંમાં માપન થઈ શકે, એટલે કે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. સપોઝ કોઈ ધંધાકીય એકમ છે, એ 10,000 કિલો કોટન ખરીદે છે, બરાબર? 1 કિલો કોટનની કિંમત કેટલી છે? 10 રૂપિયા છે. તો આમ 10,000 કિલો કોટન ખરીદ્યું તો તેની કુલ રકમ કેટલી થઈ? 1 લાખ રૂપિયા થઈ. તો આ વ્યવહારને ધંધાકીય એકમમાં કેટલાથી નોંધવામાં આવશે? 1 લાખ રૂપિયાથી. આમ ધંધાકીય એકમમાં એ જ વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે કે જેનું નાણાકીય લક્ષણ ધરાવતા હોય, જેનું નાણાંમાં માપન થઈ શકે. બીજું છે વ્યવહારોનું વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન. ધંધાકીય એકમમાં નોંધવામાં આવતા વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે અને અર્થઘટન કરવામાં આવે છે. આના વિશે આગળ વાત કરીએ તો દરેક ધંધાકીય એકમમાં શું કરવામાં આવે છે? દરેક ધંધાકીય એકમની વાત કરીએ તો તેમાં રોકડ છે, બિન રોકડ છે, બધા વ્યવહારો થતા હોય છે. આ બધા વ્યવહારોને તેમના પ્રકારના આધારે, ઉધાર જમાના નિયમોને આધારે શું કરવામાં આવે છે? એક જગ્યાએ નોંધવામાં આવે છે. આમ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ વ્યવહારોનું ફક્ત વર્ગીકરણ કરવામાં આવતું નથી, પરંતુ તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. સપોઝ આપણે વાત કરીએ ધંધામાં સ્ટોકની વાત કરીએ તો ધંધાની શરૂઆતમાં કેટલો સ્ટોક હતો, બરાબર? પછી આખા વર્ષ દરમિયાન કેટલી ખરીદી કરવામાં આવી, કેટલું વેચાણ કરવામાં આવ્યું. તો આ બધી બાબત શું છે? એક પ્રકારનું વિશ્લેષણ થયું. તો આ બધું વિશ્લેષણ પણ હિસાબી પદ્ધતિ દ્વારા થઈ શકે છે. અને હિસાબી પદ્ધતિનું કાર્ય ફક્ત હિસાબો તૈયાર કરવાનું જ નથી, પરંતુ તેનું અર્થઘટન પણ કરવાનું છે. હિસાબી પદ્ધતિમાં હિસાબોનું અર્થઘટન પણ કરવામાં આવે છે. આ અર્થઘટનની વાત કરીએ તો આપણે અત્યારે માલની વાત કરીને કે ધંધાની શરૂઆતમાં કેટલો સ્ટોક હતો, કેટલી ખરીદી કરવામાં આવી છે, કેટલું માલનું વેચાણ કરવામાં આવ્યું છે, વર્ષના અંતે કેટલો સ્ટોક રહ્યો છે અને આ વેચાણ કરવાથી આપણને શું નફો પ્રાપ્ત થયો છે
તો આ બધું એક અર્થઘટનમાં આવી જાય કે સપોઝ તમે આટલી રકમનો માલ વેચ્યો છે તો આટલા રકમની માલના વેચાણ દ્વારા તમને કેટલો નફો પ્રાપ્ત થયો છે, તો તે બાબત આવે છે અર્થઘટનની. પછી નેક્સ્ટ છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. અહીંયા હિસાબી પદ્ધતિમાં એ જ વ્યવહારોની નોંધણી કરવામાં આવે છે જેમાં નાણું ફેરબદલીના માધ્યમ તરીકે યુઝ થયું હોય, એટલે કે બિન નાણાકીય વ્યવહાર હોય તેને ધ્યાનમાં લેવામાં આવતા નથી. નેક્સ્ટ છે આર્થિક નિર્ણયો. તો ધંધાકીય એકમમાં વર્ષના અંતે આપણે વાત કરી કે નાણાકીય અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ નાણાકીય અહેવાલ પરથી ધંધાના મહત્વના આર્થિક નિર્ણયો લઈ શકાય છે. જેમ કે આપણને પાકો સરવૈયો છે એ ધંધાની આર્થિક સ્થિતિ વિશેનો ખ્યાલ આપે છે, તો તેના પરથી ધંધાકીય એકમ આગલા વર્ષ માટે દેવાદારો અને લેણદારો કેટલા રાખવા, પછી સપોઝ કંપની સ્વરૂપ છે તો તેમને શેર હોલ્ડરને કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ આપવું, કેટલા પ્રમાણમાં નફાનું પુનઃરોકાણ કરવું વગેરે જેવા મહત્વના નિર્ણયો હોય તો તે નિર્ણયો લેવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થઈ શકે છે. નેક્સ્ટ છે ઐતિહાસિક માહિતી. ઐતિહાસિક માહિતીની વાત કરીએ તો ધંધાકીય એકમમાં એ જ વ્યવહારોને નોંધવામાં આવે છે જે પહેલાં ઓલરેડી થઈ ગયા હોય, એટલે કે ભૂતકાળના વ્યવહારોને નોંધવામાં આવે છે. એક વખત વ્યવહારો થઈ જાય છે પછી તેની નોંધણી ધંધાકીય એકમમાં કરવામાં આવે છે. આમ હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી ધરાવે છે. તો આ બધા હિસાબી પદ્ધતિના લક્ષણો થયા. હવે આપણે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ વિશે જોઈએ. તો હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓની વાત કરીએ તો આ બે પદ્ધતિ મેઇન છે. કઈ? તો દેશીનામા પદ્ધતિ અને બીજી છે દ્વિનોંધીનામા પદ્ધતિ. તો દેશીનામા પદ્ધતિની વાત કરીએ તો દેશીનામા પદ્ધતિ એ હિસાબો રાખવાની પ્રાચીન પદ્ધતિ છે. આ પદ્ધતિ જનરલી કોના દ્વારા યુઝ કરવામાં આવતી હતી? તો આ પદ્ધતિ એકાકી વેપારી છે અને ભાગીદારી પેઢી માટે જનરલી યુઝ કરવામાં આવતી હતી, પરંતુ સમય જતાં આ પદ્ધતિનો ઉપયોગ ઘટ્યો છે. હવે વાત કરીશું દ્વિનોંધીનામા પદ્ધતિની. તો દ્વિનોંધીનામા પદ્ધતિની વાત કરીએ તો દ્વિનોંધીનામા પદ્ધતિનો શ્રેય કોને જાય છે? તો દ્વિનોંધીનામા પદ્ધતિનો શ્રેય ઇતિહાસકારોના મતે લ્યુકા પેશિયોલીને જાય છે. દ્વિનોંધીનામા પદ્ધતિની વાત કરીએ તો દ્વિનોંધીનામા પદ્ધતિમાં ઉધાર જમાના 3 પ્રકારના નિયમો છે અને આ નિયમો એ દ્વિનોંધીનામા પદ્ધતિના શું છે? આધાર સ્તંભો છે. આમાં દરેક વ્યવહારની ઉધાર અને જમા અસર શું હશે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, તેને ધ્યાનમાં લેવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિ એ રાઇટ નાઉ મોસ્ટ ઓફ બધી જગ્યાએ યુઝ થાય છે. દ્વિનોંધીનામા પદ્ધતિની વાત કરીએ તો હિસાબો તૈયાર કરવા માટે એના 2 ધોરણો છે. એક વેપારી ધોરણે અને બીજું છે રોકડના ધોરણે. વેપારી ધોરણેની વાત કરીએ તો વેપારી ધોરણોમાં જે હિસાબી વર્ષના સમયગાળા દરમિયાન, એટલે કે જે હિસાબી સમયગાળા દરમિયાન હિસાબો તૈયાર કરવાના હોય છે તે જ હિસાબી વર્ષના આવક હોય, જાવક હોય, મિલકત અને જવાબદારીને ધ્યાનમાં લેવામાં આવે છે. રોકડના ધોરણોની વાત કરીએ તો રોકડના ધોરણોમાં જે તે હિસાબી વર્ષ દરમિયાન તમે હિસાબો તૈયાર કરી રહ્યા હોય તેના બધા જ રોકડ વ્યવહારોને આવરી લેવામાં આવે છે. અહીંયા રોકડના ધોરણોની વાત કરીએ તો જે બી વ્યવહારો જે હિસાબી સમયગાળા દરમિયાન તમે હિસાબો નોંધી રહ્યા છો તેના બધા જ રોકડ વ્યવહારો, તેની આવક, જાવક, ખર્ચાઓ બધા રોકડના ધોરણે થયા હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે. સપોઝ તમે ગયા વર્ષનો પગાર અત્યારે ચૂકવી રહ્યા છો તો તે પણ તમે રોકડમાં ચૂકવી રહ્યા છો તો તેને કન્સિડર કરવામાં આવે છે. આમ હિસાબો તૈયાર કરવાની પદ્ધતિમાં દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરી રહ્યા છે. હવે ફરીથી નવા સમયપત્રક મુજબ મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः